સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સવ્વથાહૂનમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ જીનપતિ પ્રથિતાખિલ વાङ्मયી ગણધરાનન મંડપ નર્તકી ગુરુમુખાંબુજ ખેલન હંસિકા વિજયતે જગતી સુત દેવતા. આપણા આજના સ્વાધ્યાયનું આ મંગલાચરણ સુત દેવતાનું મંગલાચરણ છે. બપ્પભટ્ટ સૂર્યાની રચના કરી છે અને બપ્પભટ્ટ સૂરી સામાન્ય વ્યક્તિ હતા નહીં, અસામાન્ય વ્યક્તિ હતા. અસામાન્ય વ્યક્તિ હતા. 17 વર્ષની ઉંમરે જ્યારે બીજા સાધુ સાથે વોરવા ગયા અને વોરીને જયારે આવ્યા, વોરીને આવે ત્યારે બતાવવું પડે. ગુરુ મહારાજને શું વોરી લાવ્યા એ બતાવવું જોઈએ. તો ગુરુ મહારાજને બતાવ્યું. ગુરુ મહારાજે જોયું એક આટલી મોટી ટેબલ ઈટ હતી અંદર. ગુરુ મહારાજે ઈટ કાઢી અંદર પાત્રામાં. ગુરુ મહારાજે કીધું આ ક્યાંથી વોરી લાવે? જોઈ રહ્યા પોતે. ગુરુ મહારાજે તતડાવ્યા. ઉપયોગ ક્યાં હતો? વોરતા હતા ત્યારે તમારો ઉપયોગ ક્યાં હતો? ઘણી મહત્વની વાત છે. આ નાના પ્રસંગો ઘણા મોટા છે. આરાધનાના માર્ગમાં જેને પ્રવેશ કરવો છે એને આ નાના પ્રસંગોમાંથી ઘણું શીખવાનું છે. અને ભગવાને એ વસ્તુ કહી છે, તમે જ્યાં હો ત્યાં તમારો ઉપયોગ ત્યાં હોવો જોઈએ. હું બોલવામાં છું, અત્યારે બોલવામાં મારો ઉપયોગ હોવો જોઈએ. જીનવાણીના સ્વાધ્યાય સિવાય બીજો કોઈ વિચાર મનમાં આવે ને, કે અહીંથી નીકળીને મુંબઈ ક્યારે જઈશું ને રિઝર્વેશન ક્યારે, બિલકુલ એને કેવું છોડાવું ચંપલ ઉપર બેસતું બહાર રહે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. તમે સાંભળવા બેઠા હો તો ઉપયોગ તમારો સાંભળવામાં હોવો જોઈએ. જૈન દર્શનનો એ શબ્દ છે ઉપયોગ. ઉપયોગ એટલે યુટિલિટી નહીં કે આ ચીજનો ઉપયોગ શું છે ને આનો ઉપયોગ શું છે ને મારી આ પેનનો ઉપયોગ શું છે. પેનનો ઉપયોગ લખવાનો છે. ભગવાને ઉપયોગ શબ્દ એ અર્થમાં નથી વાપર્યો. ભગવાને કહ્યું છે ઉપયોગ. જૈન પરિભાષામાં ઉપયોગ છે જાગૃતિ, અવેરનેસ. તમે જ્યાં છો ત્યાં છો. તમે જ્યાં છો ત્યાં છો, ઉપયોગ છે. તમે જ્યાં છો ત્યાં નથી, ઉપયોગ નથી. સમજી રાખો. પહેલો પદાર્થ પાઠ કોઈ હોય ભગવાનના માર્ગમાં તો આ છે
કે તમારો ઉપયોગ જાગ્રત છે કે નથી. વ્યક્તિને પોતાને ભાન નથી. વ્યક્તિ સંગીત સાંભળતી હોય છે ને ત્યારે મનમાં બીજું ચક્કર ચાલતું હોય છે, અને શાક લેતી હોય છે ને તો કોને ટેલિફોન કરવાનો છે એ વાત યાદ આવતી હોય છે. ક્ષમા કરજો, અમારો ઉપયોગ, અમે ઉપયોગ શબ્દ સમજ્યા પણ નથી. ભગવાનની ઘણી ટેકનિકલ ટર્મ અમે સમજ્યા નથી. અમે સમજ્યા નથી. સાધુ જે વખતે વિહાર કરતા હોય, ચાલતા હોય રસ્તામાં, એ વખતે ચાલવામાં ઉપયોગ, એને ઇરિયા સમિતિ કહે છે. ઇરિયા સમિતિ એને કહે છે. અને જે વખતે વોરતા હોય ત્યારે એમાં વોરવામાં ઉપયોગ હોય. બિલકુલ વોરવામાં હોય, ભગવાનના ધ્યાનમાં ના હોય, ભક્તિમાં ના હોય. તમે જ્યાં છો ત્યાં તમારી જાગૃતિ, તમારી અવેરનેસ, તમારો ઉપયોગ હોવો જોઈએ. ગુરુ મહારાજે તત્કાળ ક્યાં તો ઉપયોગ તમારો? કોઈએ આ ઈટ ઓરાવી દીધી તમને? નીચું જો, નીચું જો. ગુરુ મહારાજે ફરીથી પૂછ્યું, જયારે ઓરવા ગયા ત્યારે શું વિચાર કરતા? નીચે જોઈ અને મુનિએ જવાબ આપ્યો. સંસ્કૃતમાં તીર્થંકર ભગવાનની 24નું ચૈતવંદન રચતો હતો. ચૈતવંદન સંસ્કૃતમાં શું રચ્યું? અને એમને બોલવા મળ્યું ઋષભદેવ ભગવાનનું. સંસ્કૃત તો અમારે ત્યાં અત્યારે પ્રચલિત ભાષા રહી નથી, એટલે તમારામાંના કોઈને ખ્યાલ પણ નહીં હોય કે બપ્પા ભટ્ટ મુનિ અવસ્થામાં રચેલા એમના સંસ્કૃત ભાષાના જે ચૈત્યવંદનો છે, અદભુત ચૈત્યવંદન 24 રચી છે. ચૈત્યવંદનના સ્તવનો તો ઘણા રચ્યા. ચૈત્યવંદનની જેમને 24 રચી. ઋષભદેવનું બોલ્યા, અજીતનાથનું, સંભવનાથનું, અભિનંદનનું. કેટલી રચના કરી છે? 24માની રચના કરી. મુહૂર્ત જોઈને આચાર્ય બનાવી. મુહૂર્ત જોઈ નજીકમાં નજીક મુહૂર્ત આવતું હતું, આચાર્ય બનાવે. શું એમના પ્રસંગો છે, તમને રોમાંચ થઈ ગયા. એમના પ્રસંગોથી તમને રોમાંચ થઈ ગયા. સામાન્ય વ્યક્તિ મને કેવું છે આ કે મંગલાચરણ મેં તમને ઘણી વાર કહ્યું છે, આ એમનું મંગલાચરણ છે ને એમનું મંગલાચરણ આ શેનું છે? એમને એક અદભુત વાત કહું. સરસ્વતી દેવીની એમને એક અનુભવ પોતે કરીને તમને અનુભવ થાય. હું ઘણી ગંભીર વાત કહું છું. મને ગંભીર વાતો કેવી છે, કઈ નાખવી છે, તમને કદાચ ખબર પણ નથી, કારણ કે પ્રસિદ્ધ છે. આ તમને અનુભવ થાય એવા એક સ્તોત્રની એમને રચના કરી છે. કોઈ વાર મોકો હશે તો અર્થ સાથે આપણે એ સ્તોત્ર કરશું. અદભુત રચના કરી છે. વાઇબ્રેટ થઈ જાય આમ, તમે અંદર વાઇબ્રેટ થાવ. તમે કોઈ સ્તવન પદ કોઈ વાર તમે અંદર વાઇબ્રેટ થયા. મેં તમને કહ્યું ને, કબીર કે મેરાનું એક ભજન લઈને તમે વાઇબ્રેટ થયા. શું એસો વિજય કે આનંદ ઘનની કોઈ પંક્તિ ઉપર તમે વાઇબ્રેટ થવું એ જુદો અનુભવ છે. અમને ગાતા આવડતું હોય છે, અમને બોલતા આવડતું હોય છે, અમને ચેતવંદન કરતા આવડતું હોય છે. બીજું પગલું એમાં છે ને વાઇબ્રેટ થવાનું છે. પોતે પોતામાં વાઇબ્રેટ થઈ શકે તો જ કોસ્મોસમાં વાઇબ્રેટ થાય. અને બીજી ભાષામાં કહીએ ને તો પરમાત્માના કાન સુધી પહોંચે, નહીં તો ના પહોંચે. અહીં અમને ના પહોંચે તો એને ક્યાંથી પહોંચે? એ આખું સ્તોત્ર વાઇબ્રેટ થાય એવું છે. શુદ્ધ દેવતાનું આ એમાંની વચ્ચેની એક કડી છે. એમાંની વચ્ચેની એક કડી છે.
સદગુરુઓ આ પોતાના શિષ્યોને મુનિ ભગવંતોને શુદ્ધ જ્ઞાનમાં આગળ વધવા માટે આ સાધના કરાવતા. સાધનાનું સ્તોત્ર છે સાધના. અમે એમ સમજ્યા છીએ આપણે બધું કઈ વાંચી કાઢશું ને એટલે પછી બધી વ્યાખ્યાન કરતા થઈ જાય છે. વાંચી કાઢવાથી કઈ આવતું નથી, મને કઈ નથી આવતું. વિગતો આવે છે, ઘણી વિગતો મળે. હું તમને વારંવાર કહું છું એમ વિગતો ઇલેક્ટ્રિકના બલ્બ જેવી કે ટ્યુબ લાઇટ જેવી છે, બીજું કઈ નથી. ઇલેક્ટ્રિસિટી હોય તો પ્રકાશે, ઇલેક્ટ્રિસિટી ના હોય તો પડી રહે. ગોડાઉનમાં પડી હોય છે એવી રીતે જીવનની અંદર વિગતો ચૈતન્યવંતી તો બને. આપણું પોતાનું આત્મતત્વ એમાં ઉમેરે. ગઈકાલે કેટલીક વાતો કરીને આજે જે કેટલીક વાતો કરું છું અને આવતીકાલે કેટલીક વાતો કરવાનો છું ને, એ સ્વાધ્યાય જીવંત કેમ બને? સ્વાધ્યાય જીવંત બનશે તો જીવન જીવંત બનશે, નહીં તો નહીં બને, બની ના શકે. આ એમાંની વચ્ચેલી એ કડી છે શુદ્ધ દેવતાની. કેવી છે એ સરસ્વતી શુદ્ધ દેવતા? કેવી છે? જીનપતિ પ્રથિતા અખિલ વાંગમય. એમને શું કહ્યું? એ પેન્ડેલું તેના દેહનું સ્વરૂપ વર્ણવે છે. કોના? સરસ્વતીના. ભગવાન બપ્પ ભટ્ટ સૂર્ય અવસ્થામાં આચાર્ય બન્યા પછી આ સૂત્રની રચના થઈ. રચના નથી કરી, એમને રચના કરી નથી. સમજી રાખજો, એમને રચના કરી નથી, પ્રગટ થઈ છે નથી. સ્વયં શુદ્ધ દેવતાએ પોતે પોતાને આમાં પ્રગટ કરી છે. જીનપતિ પ્રથિતા અખિલ વાંગમયી. એનો દેહ કેવો છે? આચાર્ય ભગવંત કહે છે જીનેશ્વરના મુખમાંથી જે વાણી નીકળી ને, શબ્દ બ્રહ્મનો એનો દેહ છે. આપનો ભૌગોલિક દેહ છે. માતા પિતાના સંયોગથી ગર્ભમાંથી મારો જન્મ થયો છે. સરસ્વતીનો જન્મ ક્યાંથી થયો? પ્રભુના મુખમાંથી જે વાણી નીકળી, શબ્દો નીકળ્યા, એ જેનો દેહ છે. તમે જાઓ, તમે એની પાછળ જશો ને, હું તમને ખરું કહું છું, તમે ખોવાઈ જઈશું. શાસ્ત્રની આ વાતો ખોવાઈ જવા માટે છે. આપણે ક્યારે ખોવાઈ જઈએ નહીં, કારણ કે ખોવાઈ જઈએ ને એ ધ્યાનની પૂર્વ ભૂમિકા છે. અને તમે જો ખોવાઈ નહીં શકે તો ધ્યાન ક્યારે આવશે નહીં. ધ્યાન ક્યારે જો નહીં આવે ને તો આશ્રવ અટકશે નહીં, સંબર પ્રગટશે નહીં અને નિર્જરા બનશે નહીં. મેં તમને કહ્યું મને વિગતો કેવી નથી. હું અહીંયા તમને નવતત્વ કહેવા આવ્યો છું, તમે વિગતો સમજી લેજો. મને ડેટા આપવો નથી, મને ડેટાનો ઉપયોગ આપવો છે. હકીકત તો કંઈક એને ક્યાં લગાડવી કે ક્યાં ઉપયોગમાં આવી શકે. જે જીવન આપણે જીવીએ છીએ એમાં એનો ઉપયોગ કરવાનો છે. ભગવત સૂરીએ કહ્યું કેવું છે એનું સ્વરૂપ? જીનપતિ પ્રથિતા અખિલ વાંગમય. ભગવાનના મુખમાંથી નીકળેલી, માતાના ગર્ભમાંથી એનો પ્રસવ નથી થયો, ભગવાનના મુખમાંથી એનો પ્રસવ થયો છે. પ્રસવ છે, પ્રસવ છે. સમજ્યા? પ્રસવ સામાન્ય નથી, અસામાન્ય છે. તમે કે તો અસામાન્ય? હા, અસામાન્ય. તીર્થંકર ક્યારે બને? તીર્થંકર ક્યારે બને? કે વંદાન થાય પછી. ભાવ તીર્થંકર ક્યારે કહેવાય? દેવલોકની અંદરથી ચવન કલ્યાણ થયું અને પ્રભુ ચવ્યા, ત્રિશલાના ગર્ભમાં આવ્યા. બરાબર, આપણે કે તીર્થંકર હતા. શાસ્ત્રકાર ભાવ તીર્થંકર ક્યારે કે? ભાવ અરિહંતની શાસ્ત્રકારે વ્યાખ્યા આપી છે. સમાવર્તન રચાયું હોય, 12 પર સદા બિરાજમાન હોય, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એવા તીર્થંકર પરમાત્મા
રત્ન ચડી સુવર્ણના સિંહાસન ઉપર બેઠા હોય, 8 મહાપ્રાતિહાર્ય અને 4 મહાઅતિશય બિરાજમાન હોય, અને એ વખતે ભગવાનના મુખમાંથી દેશના પુષ્કલાવર્ત મેઘની જે વરસતી હોય ત્યારે તે શંકર છે. ભાવ તે શંકર. હું વ્યાખ્યા કહું છું તમને, શાસ્ત્રોની વ્યાખ્યા કહું છું. એટલે પ્રસવ ક્યારે થાય? કે વિજ્ઞાન થયા પછી જ થાય. પ્રસવ ક્યાંથી થાય? મુખમાંથી થાય. હા, ભગવાન માતા છે, તમે ભૂલતા નહીં. આ બેઠા છે ને એ માતા છે. પિતા કોઈ હોય, સિદ્ધ ભગવાન છે, જેને આપણને નિગોદમાંથી બહાર કાઢ્યા. આ સંસારમાંથી એક આત્મા જયારે સિદ્ધિ ગતિને પામે છે ત્યારે અવ્યવહાર રાશિ નિગોદમાંથી એક જીવ બહાર નીકળે છે. વ્યવહાર રાશિમાં આવે છે. હું બહાર નીકળ્યો, કોઈ સિદ્ધ બન્યું ત્યારે મારું એની જોડે કનેક્શન છે, ચાલુ કનેક્શન છે. આ જગતમાં બીજા બધા કનેક્શનો તૂટી જાય. અનાદિ ભવોની અંદર કેટલી માતાઓ કરી, કેટલા પિતાઓ કર્યા. પુરુષપણું પ્રાપ્ત થયું તો કેટલીય પત્નીઓ કરીને સ્ત્રીપણું પ્રાપ્ત થયું, કેટલાય પતિ કર્યા, બધા છૂટી ગયા. એ સિદ્ધ ભગવાન, એનો સંબંધ છૂટતો નથી છૂટતો. એ રે ઓફ લાઇટ, વી આર કનેક્ટેડ વિથ ધેટ. અને તમે નમો સિદ્ધાનમ બોલો ને ત્યારે ભાવ વાઇબ્રેટ થવો જોઈએ. એક સિદ્ધ મુખ્ય છે કે જે ઉપર છે, જે મારી કાળજી રાખે છે. અને એમાં તમારામાંથી જેને 40 વટાવ્યા હશે એને અનુભવ હશે કે મુશ્કેલ સ્થિતિમાં ક્યાંકથી કોઈ મદદ મળી રહે, કંઈક સૂજી ગયું, એનો યશ, એનું શ્રેય કોઈને હોય એ પરમાત્માને છે. એ સિદ્ધ ભગવંતને. અનંત સિદ્ધોમાં એક સિદ્ધ મારો છે. પ્રત્યેકના જુદા જુદા સિદ્ધો છે, તમે ભૂલતા નહીં. યાર, અત્યારે તો આપણી પાસે સમય નથી કે હું તમને એના ઊંડાણમાં લઈ જઈ શકું, એપ્લાય કરવા. તમે અત્યારે સમજો, તમારી વચ્ચે કોઈ રિપ્રેઝન્ટ સિદ્ધ શિલામાં છે. જ્યાં સુધી આજથી 40 વર્ષ, 42, 45 વર્ષ પહેલા આ વાત સ્પર્શી નહોતી. જાણીએ છીએ આપણે બધા. હકીકતો તો આ કોણ નથી જાણતું હોય તમારામાંથી? તમે પણ જાણો છો. જ્યાં સુધી એ સ્પર્શના થતી નથી, ત્યાં સુધી વાઇબ્રેટ થતું નથી. સ્પર્શના જયારે જુઓ, એ ભગવાન સાથે મારો નાતો છે, મારું કનેક્શન છે, મારું કોમ્યુનિકેશન છે. અરે ચાલુ કોમ્યુનિકેશન છે. પેલી એવી ટેલિફોન કે ફેક્સ સર્વિસો ને અહીંયા ઉપાડો ને ત્યાં ઉપાડે, બસ અહીંયા ઉપાડવાની જરૂર છે. તમને ખબર નથી, અમને કઈ ગતાગમ નથી. અમે હકીકતો ઘણી ભેગી કરીએ છીએ ને, પુષ્કળ ભેગી કરીએ છીએ કે આ હકીકત સાધનામાં કઈ રીતે કેમ લાગે અને આ આખી વાત જીવંત કેમ બને, અમે એનો વિચાર કરીએ. અને હજી વિશેષ હકીકતો અમે પ્રાપ્ત કરતા જઈએ છીએ ને. કરવી હું હકીકતો ભેગી કરવાની, સ્વાધ્યાયમાં હકીકતો ભેગી કરવાની વિરુદ્ધમાં હું બિલકુલ નથી. હકીકતોનો કોઈ ઉપયોગ છે. જયારે એક નવી ચીજ ખરીદી લાવીએ છીએ, જયારે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં જઈને કોઈ મનમાં ખ્યાલ હોય તો ના લઈ લઈએ, કે સેલમાં મળે છે તો બધું લેતા જઈએ. લેતા નથી આપણે, નથી લેતા. અને લેનારે મૂર્ખ કહેવાય. પોતે જે ચીજ લે છે આજે હમણાં એનો ઉપયોગ છે કે તો ટૂંક ભવિષ્યમાં ઉપયોગમાં આવશે, 5 વર્ષ પછી ઉપયોગમાં આવશે, 2 વર્ષ પછી ઉપયોગમાં આવશે. સિદ્ધ ભગવાન જોડે આપણો સંબંધ છે. સિદ્ધ ભગવાન જોડે આપણું કનેક્શન છે, પિતા છે. આપણા દરેકનો કોઈ પિતા હોય સિદ્ધ છે. કે પરમેશથી ભગવાન પાંચ, તમે જયારે બીજું પદ બોલો છો, ઓ સિદ્ધાનમ, પિતા યાદ આવે. અને જો પિતા યાદ આવે તો સંસારના વ્યવહારના પિતા યાદ આવે છે ને. મને મારા પિતા મોહનભાઈ યાદ આવે છે તો મને લાગે અનુચિત કઈ મારાથી થાય નહીં. કોઈ કહેતા મોહનભાઈ નો દીકરો આ પાક્યો,
વ્યવહારના પિતા જો યાદ આવે તો જવાબદારી બને છે. તો સિદ્ધ પિતા યાદ આવે, મારી ને તમારી કઈ જવાબદારી બની? આ નવકારની ચર્ચા છે કે આધ્યાત્મની ચર્ચા નથી. આ તો બિગિનિંગ છે, આ તો પહેલું પગલું છે. નવકારના 9 પદ બોલીએ એમાંનું આ પહેલું પગલું છે. નમો સિદ્ધાનંદનું અને નમો હરિહંતાણ. માતા છે, માતા છે નમો. તમે કીધું માતા કેમ છે? એને ઉપયોગ એને જબરજસ્ત સહાય કરી. હરિહંતે શું સહાય કરી આપણને? સિદ્ધ ભગવાને મને નિગોદમાંથી બહાર કાઢ્યું. એ નિગોદ એ પહેલી ઇન્દ્રિય છે. ત્યાં સ્પર્શ ઇન્દ્રિય છે, માત્ર બીજું કઈ નથી. હું અવ્યવહાર નિગોદમાંથી વ્યવહાર નિગોદમાં આવ્યો. પણ વ્યવહાર નિગોદમાંથી હું આવ્યો અને ત્યાર પછી હું 2 ઇન્દ્રિય બન્યો, 3 ઇન્દ્રિય બન્યો, 4 ઇન્દ્રિય. કોને મદદ કરી? તમે ઊંડે જજો. તમને કહેવામાં આવે છે, અમને શાસ્ત્રની પરિભાષામાં, તમે કોઈ મહાત્માને પૂછો તમને કહેશે ઘૃણન ઘર્ષણ ન્યાયથી જેવી રીતે પથ્થરો નદીના પ્રવાહમાં અથડાતો કૂટાતો ગોળ આકાર ધારણ કરે, એમ આપણે પોતે મનુષ્ય બન્યા. પહેલી વાર હું મનુષ્ય ક્યારે બન્યો? એમાં મારું કોન્ટ્રીબ્યુશન શું? તો આજે તો મને ખબર છે. આજે મને બિલકુલ ખબર છે. હું દુર્ભાવ કરીશ, નીચો જઈ ઇવોલ્યુશન આવશે. અને હું જો સદભાવ કરીશ, ઇવોલ્યુશન આવશે, ઉપર વધી. મને ખબર છે. પણ પહેલો જયારે હું પશુ બન્યો હોય, પંચેન્દ્રિય સંઘની પશુ બન્યો, સંજ્ઞા, અને એમાંથી મનુષ્ય બન્યો. હરિહંત ભગવંતોની કરુણાથી બન્યો છું. શંકર ભગવંતોએ એ ભાવ કર્યો છે, સતત કરે છે. તમે ઊંડાણમાં જજો, નહીં તો હરિહંતનો ભાવ નહીં આવે. અમે જયારે સ્વાધ્યાય કરીએ છીએ ને, તો યુવાન મિત્રો ત્યારે ઘણી વાર પૂછે છે કે અમારી જેનો સંબંધ નથી. હવે તમે પગે લાગો અને આખી ભક્તિ કરો, તમે આટલા વાઇબ્રેન્ટ થાઓ છો, ભગવાન 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 કરો છો, અમને નથી સ્પર્શતો જ નથી. મેં કહ્યું તમને નથી સ્પર્શતું એનું કારણ તમને એના પરમ ઉપકારોની ખબર નથી. મને સ્પર્શે છે એનું કારણ મને ખબર છે. આ તીર્થંકર ભગવંતોએ જે ભાવના કરી છે એને લીધે હું 2 ઇન્દ્રિયમાંથી 3 ઇન્દ્રિયમાં બન્યો. નહીં તો 2 માંથી 3 ઇન્દ્રિય બધી કઈ રીતે? સ્પર્શ ઇન્દ્રિય હતી એટલે પછી રસની કેમ આવી? કોઈ સાયન્ટિફિક ફેક્ટર હોવું જોઈએ. એ આવી એનું કારણ એ હતું. તમને એક વાત ખબર છે, અહીંયા તીર્થંકરો 24 થાય છે. તીર્થંકરોમાં તમને બીજી પણ ખબર હશે. આ બધો ડેટા છે જે લગાડવાનો છે. તીર્થંકરોમાં તમને બીજી ખબર હશે શું કે 3 ભાવ સુધી તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવું પડે. અને તીર્થંકર નામ કર્મ નિકાચિત કઈ રીતે થાય? સૈનિક રાજાના ભાવમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તીર્થંકર નામ કર્મ બાંધ્યા પછી એ ભાવના કરતા હતા, જગતના સર્વ જીવોનું હિત કરું, બધા જીવોને મોક્ષમાં મોકલી આપું, આ બધા જીવોને સન્માર્ગ પ્રાપ્ત થાવ, બધા એકબીજાનું હિત કરવામાં અને આત્મતત્વ પ્રગટાવવામાં બધાએ રત બનો, એ ભાવના કરતા હતા. સૈનિક રાજા મૃત્યુ પામ્યા, એમને પોતે નિકાચિત કર્મ હરણીને મારવાનું કર્યું હતું, એટલે આયુષ્ય બાંધ્યું હતું, નરકમાં ગયા. નરકમાં પણ અત્યારે એક જ કામ કરે છે, જગતના સર્વ જીવોનું હિત થાવ, સભી જીવ કરું શાસન નથી. આની નરકમાંથી આવતી 24 પહેલા તીર્થંકર પદ્મનાભ બનશે, એક જ કામ કરશે. ભગવાન મહાવીર સ્વામીએ કર્યું એમ 12.5 વર્ષ સુધી કે આ જગતના સર્વજીવોને માં કોણ? નિગોદથી માંડી અને સર્વાર્થ સિદ્ધ વિમાન સુધીના બધા જીવો, કોઈ જીવત્વ બાકી ન હોય એમના હિતની ભાવના કરશે. કોણ કરશે? અત્યારે શનિ રાજા કરી રહ્યા છે, અત્યારે નરકની અંદર કૃષ્ણ મહારાજ કરી રહ્યા છે, રાવણ કરી રહ્યો છે, ભવિષ્યના 24 તીર્થંકરો થવાના છે કરી રહ્યા. અરે બીજા કેટલાય અહીંયા 24 થવાની, હૈરવતમાં થવાની, મહાવિદ્યની અંદર આ 20 તીર્થંકરો નિર્વાણ પામશે, બીજા 20 થશે.
32,000 થી મને આંકડો અત્યારે યાદ નથી, શાસ્ત્રોએ આપ્યો છે, 32,000 થી 36,000 એવા બનવાના તીર્થંકર ભગવંતો ઇન મેકિંગ એક જ ભાવ કરે છે, જીવ ઊંચે આવે ઊંચે આવે ઊંચે આવે, અને એટલે આપણે ઊંચે આવી રહ્યા છીએ. નિગોદમાંથી નીકળેલા જીવ દ્વિઇન્દ્રિય ત્રિઇન્દ્રિય બને છે. શું સ્પર્શ ઇન્દ્રિય છે, રસ ઇન્દ્રિય આવે છે, રસ ઇન્દ્રિય છે, ગંધ ઇન્દ્રિય આવે છે. એ એમના ફોર્સથી આવે છે, એમની ભાવનાથી આવે છે, એ એમની ભાવનાથી આવે છે. આપણને પોતાને, આપણે ઘરમાં આપણું બાળક હોય તો આપણે અરે મોટો થશે, માં કહેતી હોય સમજ્યા ને તાર બાપ જેવો થશે. દરેક માં આ કહેતી હોય છે. માં એમ કોઈ દાડો ના કહેવા મારા જેવો થશે, તારા બાપ જેવો નહીં થતો. કારણ કે તારા બાપ જેવો થશે, તારા બાપ સિદ્ધ છે. ભગવાન એ ભાવના કરે છે જીવો સિદ્ધ બને. તીર્થંકર પરમાત્મા, તીર્થંકર માતા છે, સિદ્ધ પિતા છે. આપણે બધાને ભૂલી શકીએ. તીર્થંકર અરિહંત અને સિદ્ધને ભૂલી શકીએ, ભૂલી ન શકીએ. જૈન દર્શનમાં ઘણી મહત્વની વાત છે. બે દેવ છે, બે દેવ ઘરમાં બે વ્યક્તિ જ મુખ્ય છે. બેના કોમ્બિનેશન વગર આપણે જન્મતા નથી. માં ને બાપ. કાકા પછી આવે, આચાર્ય કાકા છે, ઉપાધ્યાય મામા છે, છટપટ છે, અને સબ સાધુ વડીલ બંધુ છે. કોઈ સાચું સગપણ હોય તો પંચપન બેસતી જ હોય છે. અનાદિકાળથી આ સગપણ છે. ભાન આપણને આપવું જોઈએ, આપણને ભાન આપવું જોઈએ, ભાન જાગવું જોઈએ. એટલે અમારે ત્યાં બે દેવ છે, અમારે ત્યાં ત્રણ ગુરુ છે, આચાર્ય, ઉપાધ્યાય ને સબસાધુ. 5 જણા અમારું હિત કરવામાં તત્પર છે. એકાંત હિત કરે છે, નિષ્કારણ એમને સદભાવના છે આપણે માટે. આ જગતમાં કોઈ વ્યક્તિ એકલી નથી. તમે માનશો ને, તમે મનમાં વિચાર કરો, અરે રે મારે કોઈ નથી, કૃતજ્ઞતા થઈ. આ 5 જણા છે, એનો તમે અપલાપ કર્યો. ક્રિમિનલ ઓફેન્સ છે, મારે કોઈ નથી. તમે જ્યાં બોલ્યા, મનમાં વિચાર આવ્યો ને, આ 5 જણાનું અપમાન કર્યું. તમે 5 જણાનું અપમાન ઘણી વાર કર્યું છે. એ પરમ તત્વ અમારું હિત કરવા માટે તત્પર છે. તમે કહી શકે કે અમારી પાત્રતા નથી, અમે તમારી સન્મુખ નથી ભગવાન, તમે તો હિત કરવા તત્પર છો. હું તમને વારંવાર કહું, એમાં 5 ટ્રાન્સમીટરો સતત ચાલે છે, સતત ચાલે છે. અમે અમારી જાતને જો એમનામાં પ્લગ કરી શકે, મહત્વની વાત હોય તો પોતાની જાતને એમનામાં પ્લગ કરવાની છે. ધીરપતિ પ્રથિતા ખેલ વાંગમયી ગણધરાનન મંડપ નર્તક. બાપા એટલે સૂર્ય શું કે છે? ગંધર્વ ભગવંતોના મુખરૂપી મંડપમાં આ શુદ્ધ દેવતા સરસ્વતી કોણ નાચનારી છે? ગણધર ભગવંતોને નચાવી છે. નહીં તો આગમોની રચના થઈ ના હોય. દ્વાદશાંગીની રચના ગણધર ભગવંતોએ કરી છે. દરેક ગણધર ભગવાનના 11 ગણધરો પોતપોતાની દ્વાદશાંગી હોય. ગૌતમ સ્વામીની દ્વાદશાંગી, અગ્નિભૂતિની દ્વાદશાંગી, વાયુભૂતિની દ્વાદશાંગી, 11 પોતપોતાની હોય. અત્યારે જે ચાલે છે, સુધર્મા સ્વામીની દ્વાદશાંગી ચાલે છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સંવાયાંગ, ભગવતી, જે કઈ ચાલે છે. કારણ કે ભગવાનની હાજરીમાં, સ્વયં ભગવાનની હાજરીમાં બીજા ગણધર ભગવંતો કેવળ જ્ઞાન પામીને મોક્ષ જવાના હતા, અને ભગવાનને કેવળ જ્ઞાન, ભગવાન નિર્વાણ પામે અને બીજે દિવસે ગૌતમ સ્વામી મહારાજને કેવળ જ્ઞાન થવાનું હતું. એટલે 5મા ગણધર સુધર્માને આ શાસનની સોંપણી કરવામાં આવી. ભગવાને પોતાની પછી નિમણૂક 5મા ગણધરની કરી. ગણધરાનન મંડપ નર્તકી. ગણધરો એમને નચાવી છે. તમે કીધું નચાવ્યા કઈ રીતે? ભગવાન માત્ર ત્રિપદી કે છે. એ
એમાં પણ ઘણું ઊંડું રહસ્ય છે. અત્યારે હું તમને સંકેત જ કરું છું. શું બને કે જયારે શાસન સ્થાપવામાં આવે, ભગવાને કેવળ જ્ઞાન થયું. હું ભગવાન શબ્દ કહું ત્યારે વર્ધમાન સ્વામી મહાવીર સ્વામીની વાત કરું છું. મહાવીર સ્વામીને જયારે કેવળ જ્ઞાન થયું, રુજુવાલિકા નદીને કિનારે ભગવાનને કેવળ જ્ઞાન થયું. જેવું કેવળ જ્ઞાન થયું કે દેવતાઓએ સમવસ્ત્રની રચના કરી નદી કિનારો ઉપર, પણ કોઈ મનુષ્ય હતો જ. 12 પાસેદા ભેગી થઈને બધા દેવતાઓ જ હતા. એટલે આશ્ચર્ય બની ગયું. શું શાસન સ્થાપી શકાયું? કોઈને બોધ થયો જ નહીં. દેવતાઓને થઈ શકતો નથી. દેવતાઓને ક્યારેય પણ વૈરાગ્ય પ્રગટતો નથી. ભગવાન વિહાર કરી પાવાપુરીમાં આવ્યા. એ વખતે પાવાપુરીનું નામ અપાપાપુરી હતું. બીજું સમવસરણ રચાયું. રચાયું અને 12 પરસદા એ વખતે મળી ગયા. અંદર ભગવંતો થવા માટે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ બધા આવ્યા. મને વિસ્તાર કરવો નથી. શું વિક્રમ રાજા ત્યાં રાહ જુએ છે ઉભા કે જીવ અહીંયા ઉભો છું ટાકા ઉપર. એટલે આપણે વિક્રમ રાજાને પછી એનો પ્રવેશ કરાવવાનો છે ને. શું બને એ ગણધર ભગવંતો, ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ હાથ જોડીને ઉભેલા, અગ્નિભૂતિ બધા 11 જણા ભગવાનની પાસે એ વખતે જે દીક્ષા લે એ ગણધર બને. ભગવાને હાથે બીજા ઘણા દીક્ષા તો લીધી. એમને દીક્ષા આપે પછી એ પ્રદક્ષિણા ફરે. ગજબની વાત છે. તમે એના ઊંડાણમાં જજો. તમે સ્વાધ્યાય કરો ને તો વિચાર એ કરજો, હું હજી વિગતો વધારે જાણું, આ જાણું, પેલું જાણું. જાણો તમે, પણ કંઈક જાણું એની પાછળ જાણું, એની અંદર જાણું. હું આમાં એની ઉપર જાણું. આમાંથી કહીને ભગવાનને શું કહેવું છે. એટલે ગણધર ભગવાન જે હોય શું એ બધા એક પ્રદક્ષિણા ફરે. સમજો પ્રભુને. અને પછી 3 ખમાસણા પછી ઉભા થઈને હાથ જોડીને પ્રશ્ન પૂછે, ભગવાન કિમ તત્તમ? હે પ્રભુ, તત્વ શું છે? એટલે પ્રભુ કહે છે ઉપનૈવ, જે ઉત્પન્ન થાય. ઉપનૈવ આ ત્રિપદીનું પહેલું પદ છે. શું દહત્તી એમ કહીને અત્યંત ભાવપૂર્વક એ ઉપનૈવાનો સ્વીકાર કરે. ખમાસણા દેતા અને પછી ફરીથી પ્રદક્ષિણા દે. શું પછી ભગવાનને પૂછે, ભગવાન કિમ તત્તમ? હે પ્રભુ, તત્વ શું છે? એટલે હજી હમણાં તો પૂછે, તમને કીધું ને કાન છે કે નથી? ના પૂછે જ. તમે એના ઊંડાણમાં જજો, એની પાછળ જજો. ભગવાન કે છે વિઘ્નૈવ, જે નાશ પામે છે તત્વ છે. શું ફરીથી પ્રદક્ષિણા દઈ, ખમાસમણ દઈ, ફરી પૂછે ભગવાન કિમ તત્તમ? ત્રીજી વાર. એટલે ભગવાન કહે છે દુવૈવા, જે શાશ્વત છે, જે ધ્રુવ છે, તત્વ છે. આ ત્રિપદી છે. અને ત્રીજું પદ ભગવાન કે જેવું 14 પૂર્વ પ્રગટ થઈ જાય. ગણધર ભગવાન ભગવાનના મોઢામાંથી ત્રિપદી સાંભળી ગણધર ભગવંતોને 14 પૂર્વ પ્રગટ. પણ એ આ રીતે એટલે ભગવાન નકામા એમને ફેરવો છો, ખમાસણા દેવડાવો છો. એક સાથે કહી દો ને ઉપનૈવા, વિઘ્નૈવા, દુવૈવા. અમે સમજ્યા નથી સમજ્યા. અમે ઘણી ચીજો સમજ્યા નથી. અને માફ કરજો, અમે સમજવા માંગતા પણ નથી ને. મોટું પડતા કાળમાં દુઃખ આવી ગયું. એક કાળ એવો હતો કે આમાં કઈ રહસ્ય છે એમ કેમ પણ તો નીકળતું હતું. એની અંદરથી નીકળતું હતું. તમે એની પાછળ જાઓ. કાં તો ખાતા રે હશે. આ બધા આ લોકોનું રિચ્યુઅલ જ આવું છે. અમે ડિસ્મિસ કરી નાખી વાત. એમ કેમ
જમુના નદીની અંદર જે વખતે ભગવાન કૃષ્ણ ઉતર્યા, હા, એ વખતે નાગણે પૂછ્યું ને કે લે તું અહીંયા આવ્યો અને આ કાલિયા મર્દન કરવા. એને કીધું મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીર્ષક હાર્યો. ડિસ્પ્રેસ કરી નાખ્યો અમે. એના ઊંડાણમાં અમે ગયા નહીં. મથુરા નગરીની અંદર એ વખતે નાગનું શીશ ઓઢમાં મુકાય એવા કેસીનો હતા. અમે કઈ વિચાર નહીં કરો. અમે ને આની પાછળ શાસ્ત્રકારને કે કેવું છે, ભાગવતમાં ઊંડાણ છે, નહીં તો સુખદેવ કે નહીં. તો નીકળે એ મથુરા નગરી અહીંયા છે. અને નાગનું શીશ જે છે ને અહંકારનું માથું કાપવાનું છે. અહંકારનું માથું ન કપાય, ચોથું ગુણ સ્થાનક પ્રત્યે નહીં. અમે ઊંડાણમાં જવાની તકલીફ લેતા નથી. હવે તો ડાયજેસ્ટ આવી ગયું, અને એ ડાયજેસ્ટનું પણ જો ડાયજેસ્ટ બને ને કે અમે ડ્રાઈવ કરતા કરતા વાંચી લઈએ, અથવા ડ્રાઈવ કરતા કરતા અમે એમાં જઈ રહ્યા છીએ અને નીચે ઉતરી રહ્યા છીએ. ક્ષમા કરજો. અંદરનું પરિવર્તન આવવું વધારે મુશ્કેલ અમે બનાવ્યું છે. એકવાર જો આ વાત આપણને સમજાઈ જાય, હા, ત્યારે ત્રિપદી પ્રગટ થઈ જાય છે. ત્રણે જ પદ ઉપર દરેક ગણધર દ્વાદશાંગી 12 આગમની રચના કરે છે. 12 આગમની રચના કરે છે. ગણધરાનન મંડપ નર્તકી આગળ કે છે ગુરુ મુખાંબુજ ખેલન હૌસિકા. અને મારા ગુરુ ભગવંતના મુખમાંથી આ સરસ્વતી દેવી કોણ છે? હંસિકા. સદ અને અસદનો ભેદ કરે. મારે આચરવા યોગ્ય શું છે, મારે છોડવા યોગ્ય શું છે બતાવે. ગુરુ ભગવાન તે જ બતાવે આપણને. સમજી રાખજો. ગુરુ ભગવાન તે નાની નાવડી છે. આપણે નાવડીમાં જો બેસીએ ને, મારા ગુરુ ભગવાન પૂજ્ય પન્યાલજી વલંકર વિજયજી મારા એવી નાવડીમાં બેસાડીને લઈ જતા હતા કે હવે આ થોડું મોટું વાહન છે, તો આમાં બે અન્ય આ વાહન દરિયાના મધ્ય ભાગમાં જશે અને ત્યાં સબમરીનમાં બેસાડશે અંદર ઉતરવા માટે. એ ભગવાનનું હૃદય છે, સબમરીન છે. જ્યારે તમને ત્યાં તમને સમજાય છે, ત્યાં તમારી પોતાની અંદર એક ચીજ ઉઘડે છે. અને ત્રણેયમાં દેવી સરસ્વતી શુદ્ધ દેવતા કોમન છે. એનું ધ્રુવપદ કે છે અહીંયા ભગવાન બપ્પા ભટ્ટ સુધી વિજયતે જગતી શુદ્ધ દેવતા. આ ભાવના છે. તમે એના ઊંડાણમાં જાઓ. તમે હવે બીજી કડી શું છે? અમે આ પૂરી અમે લઈએ છીએ ને કાઢી નાખીએ છીએ. તમે મહેરબાની કરીને અટકો. અહીંયા તમે ઉભા રહો ભાઈ. વિજયતે જગતી શુદ્ધ દેવતા. આ શુદ્ધ દેવતા આ જગતમાં જયવંતી વર્તો. કયા જગતમાં? મારા અંદરના જગતમાં. આ જગતમાં શુદ્ધ દેવતા જયવંતી વર્તો. મારી અંદર શું છે? ભગવાનનું જે કઈ જો એનું રહસ્ય મારામાં ઉઘડે. હું ભગવતી સૂત્ર જો કે બાઇબલ જો, હું કુરાન જો કે ભાગવત જો, તમારે શું કહેવું તો મને દેખાય. પ્રભુ મને દેખાય. તમે તત્વતા હાથ તો લાંબા કરો, પણ તમે હાથ લાંબા કરશો ને તો અહીંયામાં ભરાઈ જશે. તમે નથી કરતા. માફ કરો. મને કઈ કહેવું હોય તો આ કહેવું છે. મને જો કહેવું હોય, અમે 15 જણ કે 8 જણા કે 10 જણા જયારે સ્વાધ્યાય બધા આટલું કહીને હું પડતું મૂકું છું. તમને પડતું નથી મૂકવાનું. હજી શરૂ કર્યું છે મેં. 10મા દસકમ સુધી હું બોલવાનો છું અને તો પૂરું થઈ ગયું. વાત સૂફીની અંદર સ્વાધ્યાય આ રીતે હતો. મેં તમને કહ્યું છે એક વખત એક મહાત્મા હતા મુસલમાન, એમની જોડે સત્સંગ કરવાનો મોકો મળી ગયો. સૌભાગ્ય હતું. એને સૌભાગ્ય માન્યું છે. શું 3 દાડા થયા પછી એમને કીધું કાલ આપણે નહીં બેઠ સકેંગે. બીજું ક્यों? कुछ हमारे से अभिनय हो गया. नहीं अभिनय की बात नहीं है, हमारा स्वाध्याय चलेगा नहीं. तो मैं कहा मैं बैठूंगा बाजू में, तो आप बैठ सकते हो. तो मैं तो आऊंगा. હું ગયો. એમના 4 કે 5 શિષ્યો હતા. એ બેઠેલા અને એમનું શરૂ થયું. મારા ગયા પછી શરૂ થયું.
શું આવીને થાય બેઠા, હું તો બાજુમાં બેઠેલો ખબર તો મને આવ્યું કે મજા આવી જશે. કલાક સુધી સમજાને સ્વાધ્યાય ચાલતો તો હશે ને, એમની કથા કીધી 5 મિનિટમાં પૂરી થઈ ગયું. 5 મિનિટમાં જો બસ એમને કીધું પૂરો થઈ ગયું સાહેબ, પૂરો થઈ ગયું. મને લાગ્યું હજી ચાલશે. એન્ટરટેનમેન્ટ નો શો નતો કે હજી ચાલ્યા જ કરે, આપણે અહીંયા તો ચાલે, મજા આવી જાવ ચાલે તો. એટલે આટલું તો પચાવો તમે આટલું પચાવો છો ને. તો બીજું મેં એમને કીધું કે આ લોકો ઉભા કેમ થઈ ગયા? તો મને કે બસ બાત પૂરા હો ગયા, આટલો સ્વાધ્યાય હતો. થોડીક વાર થઈને એક શિક્ષા આવ્યો, એમના કાનમાં કઈ કહેવા લાગ્યું, એમાં શું ધૂણાવતા હતા, તમારે પછી અર્થો કરવાના તો તમને આગળ આપવામાં આવે. અહીં આપણે આ સ્વાધ્યાય જો કરીએ ને બધા નાતી જાય તો કોઈ રહે જ નહીં. કારણ કે આ તો મારે જ એકલા બોલવાનું છે ને, એટલે કદાચ સમજ્યા ને શનિવારનો સવારનો 10 વાગે શરૂ થઈને 3 વાગ્યા સુધી બોલું ને તો તમે કહો વાંધો નહીં કિરણભાઈ બોલો તમે. અરે હા, તમારે કઈ જો કહેવાનું આવે વચ્ચે પેલો બીજો આવે, આમ ધીમેથી કઈ કે હું બેઠેલો શું, મને કે આપણી વાત ચલાવે. જેવો પેલો આવીને ઉભો રહે, અમને વાત કરતા જેવો ઉભો રહે, તરત જ ગુરુ અટકે મારી જોડે વાત કરતા. હું બોલતો હોઉં તો અટકી જાઉં અને આમ કરીને આમ કે પેલો કઈક બોલે, ગુરુ માથું જોડાય, નહીં હજી બરાબર નથી, હજી બરાબર નથી, હજી બરાબર. મને સમજાઈ ગયું. હું પછી 1.5-2 કલાક બેઠો સાહેબ. મને સમજાઈ ગયું. 2 કલાક આ બધાનો સ્વાધ્યાય ચાલતો હતો. દરેક જગ્યાએ દરેક જણાએ ત્યાંથી જવાનું, કોઈ જાત નીચે બેસવાનું, પાછો વિચાર કરવાનો કે હવે આમાં શું, આમાં શું, આમાં મગજ એને ઘસવું પડે. શું આપણે ત્યાં તો સ્વાધ્યાય સારો છે, શું સમજ્યા ને? સ્વાધ્યાય કરાવનાર જીવ ઘસા જ કરે, આપણે મગજ ઘસવાની જરૂર જ નથી ને. આપણે કઈ કરવાનું નથી, આપણે સામે કરવાનું છે ને. પૂછવામાં આવે વચ્ચે, સ્વાધ્યાય એ છે કે જેમાં પૂછવામાં આવે તમે શું સમજો, તમે જાગ્રત હો. ધારાવિક મંડળમાં અમે બહારગામ જઈએ છીએ તો સ્વાધ્યાયની એ પ્રથા રાખી છે. શું 80, 90, 100, 150 જણ હોય ને ગમે એને પૂછવામાં આવે તમે બોલો શું સમજ્યા, તમે બોલો. દરેક જણ જાગ્રત હોય, કોનું નામ આવશે ખબર ન હોય. શું પેલા રાક્ષસના મોઢામાં જવા માટે ચિઠ્ઠી ઉપાડવાની હોય ને એવી રીતે હોય. શું એટલે એને વિચાર તો કરવો જ પડે. આપણે પોતે વિચાર કરવો પડશે. વિજય હતે જગતે શુદ્ધ દેવતા, તમે અટકી જાઓ. આ શુદ્ધ દેવતા જયવંતી વર્તો. જયવંતી વર્તો નો અર્થ શું? જયવંતી વર્તો એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અને ન્યુયોર્ક ટાઈમ્સમાં એનું નામ આવે. જયવંતી વર્તો એટલે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો, એ જયવંતી વર્તો. જયવંતી વર્તો એટલે મારામાં પ્રકાશ પ્રગટાવવું. વિજય હતા એ જગત શુદ્ધ દેવતા. આ જગતની અંદર શુદ્ધ દેવતાનો પ્રકાશ મારામાં પ્રગટો. શુદ્ધ દેવતાનો પ્રકાશ પ્રગટે ને તો પરિવર્તન આવે. આત્માની અંદર પરિવર્તન આવે. ક્યારે આવે? મારો ક્રોધ કિરણભાઈ કાબુમાં રહેતો નથી ને મારો લોભ કાબુમાં ક્યાંથી રહે? પ્રકાશ પ્રગટે તો ક્રોધ અને લોભનો અંધકાર દૂર થાય. નહીં તો ક્રોધ અને લોભનો અંધકાર કઈ રીતે દૂર થાય? વિક્રમ રાજાની વાતમાં આપણે આગળ જઈએ. સ્વાધ્યાય આપણે શરૂ કરીએ. અવંતીમાં વિક્રમ રાજા દરબાર ભરીને બેઠા છે અને એ વખતે એમનો જે ગોર છે એ પ્રવેશ કરે છે. મેં ગઈકાલના સ્વાધ્યાયમાં કહ્યું એ ગોર છે, ધર્મમિત્ર છે. એ ગોર છે. 2 છે શબ્દો, ગોર અને ગુરુ. લગ્ન મંગળ છે, દીક્ષા મંગળ છે. પહેલું લગ્ન મંગળ છે. લગ્ન મંગળમાં જે કોણ લગ્ન મંગળ? ગોર વગર લગ્ન મંગળ ન થાય. ગુરુ વગર દીક્ષા મંગળ ન થાય. તીર્થંકરો સિવાય પોતાની મેળે કોઈ દીક્ષા લઈ શકે નહીં. કોઈ ગુરુ હોવા જ જોઈએ. તીર્થંકરોને જ એક્સેપ્શન છે, બાકી કોઈ ગુરુ હોવા જ જોઈએ. એટલે દીક્ષા જયારે છોડવી હોય ને ત્યારે જઈ અને ઓઘો એમના હાથો હાથ પાછો આપવાનો હોય કે ભગવાન તમે મને આપો તો તમને પાછો પૂછડું છું. અહીંયા ગોળથી વાત શરૂ થાય છે. ગોળ છે, ધર્મમિત્ર છે. ગોળ આવે છે, દરબારમાં બેસે છે.
શું વિક્રમ રાજાનું સ્વાગત કરે છે. પધાર. ગોર કે છે સાહેબ કાશી જોઉં છું ફોર ગુડ, હવે ફરી અમંતે નહીં આવું. મેં તમને કહ્યું છે આ વાર્તા નથી. હા, તમે બધાએ ત્યાં આગળ 32 થી વાંચી હશે. સમજ્યા કે એક જમાનામાં 1 રૂપિયામાં સિંહાસન 32 મળતી હતી. હું જે વખતે 15-17 વર્ષનો હતો ત્યારે, અને અત્યારે 15 રૂપિયામાં મળે છે. આટલા વર્ષે એનો ભાવ આ જ છે કે બહુ વધી નથી ગયો. ફુગાવો 20 ગણો થઈ ગયો. સમજ્યા ને? એટલે તમે વાર્તામાં નહીં જતા. દરેક ગોળ એને કાશી જવું છું. ધર્મમિત્ર એ છે. આપણે ધર્મમિત્ર છીએ તો આપણામાંથી હું જો ધર્મમિત્ર હોઉં તો હું કહું ગમે ત્યારે કે હું કાશી જઈશ. કાશી એટલે હિન્દુ ધર્મની અંદર આવે છે કાશી જાઓ. કાશીમાં મૃત્યુ થાય ને તો અવશ્ય વૈકુંઠ પામે. કાશીમાં જેનું મૃત્યુ થાય દેવલોકમાં જાય. અને વાત સાચી છે, કાશીમાં મૃત્યુ થાય તો દેવલોકમાં જાય. અમારે ત્યાં પણ ભગવાન કાશીમાં જતા. વારાણને હસી દોય વચમાં વસી નહેરી વારાણસી કાશી. 2 બાજુ 2 નદીઓ છે, વારણ નદી અને હસી નદી. એમાં વચ્ચે જે ભાગ છે એને વારાણસી કહેવામાં આવે છે. અને વારાણસી તત્વથી શું છે? રાગ અને દ્વેષની વચ્ચે સમતાનો જે ભાવ છે એ વારાણસી. ઈડા અને પિંગલા 2 નાડીઓની વચ્ચે સુષુમ્ણા છે એ વારાણસી. આપણે દરેકે કાશી, આ કાશી નહીં, કાશી એક્સપ્રેસ જાય છે મુંબઈમાં બોરીબંદર ઉપરથી જાય છે, જે વીટી ઉપરથી. ના ના ના, ત્યાં જવાથી મોક્ષ નથી મળતો. અંદર રહેલી કાશીમાં જવું પડશે. રાગ દ્વેષથી રહિત અવસ્થા પ્રગટાવવી પડશે. વારાણસી આ છે તો શત્રુંજય શું છે હું તમને પૂછું છું. અમે હિન્દુઓની મશ્કરી કરતા હોઈએ છીએ. કાશી જાઓ, કાશી તમને ભગવાન મળી જશે ત્યાં. અને અમે દર પૂર્ણિમે શત્રુંજય જતા આવીએ છીએ. એક ડગલું પડે શત્રુંજય સમો જે ઋષભ કહે ભવ ક્રોડ ના કર્મ ખપાવે. એટલે ક્રોડ ભવના કર્મ ખપી જાય. શત્રુંજય એ રાગ અને દ્વેષથી રહિત થવાની અવસ્થા છે. આ તો બહારનો શત્રુંજય છે. કાંકરે કાંકરે અનંતા સિદ્ધ્યા. એ કયા કાંકરે કાંકરે? રાગ દ્વેષથી રહિત થયા છે અને સમત્વ જેમને પ્રગટાવ્યું. સમત્વ જેમને પ્રગટાવ્યું. અને અહીંયા ગોળ વિક્રમ રાજાને કહે છે કે મહારાજ કાશી જઉં છું. રાગ દ્વેષથી રહિત થવાની અવસ્થા દરેક ધર્મમિત્ર જવું જોઈએ. આ બધા સ્વાધ્યાયનો ને જીવનનો ને મનુષ્ય બનવાનો હેતુ એ છે રાગ દ્વેષ ઓછા થાય. આ ભાવમાં પ્રેક્ટિસ એ કરવાની છે. અને રાગ દ્વેષ ઓછા થાય માટે પહેલા તમે દ્વેષ ઓછો કરો. દ્વેષ ઓછો કરશો તો જ રાગ ઓછો કરી શકશો. ચાવી છે, એ ચાવી છે. મને દુર્ભાવ ક્યાંય નહીં થવો જોઈએ કોઈ પ્રત્યે. થાય છે એને મંદ કરવાનો પ્રયત્ન કરો, દુર્ભાવને મોળો કરવાનો પ્રયત્ન કરો. તમે દ્રઢ સંકલ્પ કરો. દ્વેષ ઉપર જે કાબુ મેળવી શકે એ જ રાગ ઉપર કાબુ મેળવી શકે. વિક્રમ રાજા એમને કહે છે સમજાને શું કે હું કાશી જઈ રહ્યા છો, સન્માન કરું છું. એટલે કોષાધ્યક્ષને હુકમ કરે એ શ્રીફળ લાવવામાં આવે. શું? અને એક થાળની અંદર રૂપિયા લાવવામાં આવે. સોનામણ નહીં આપી. સોનામણ આપી વિક્રમ રાજાને શું ખોટ હતી? રાજના નહીં. તમે એક રૂપિયા ચાંદી ના હોય. સાત્વિકતા છે કે તમે જાઓ છો તો સાત્વિકતાની વૃદ્ધિ કરજો. અને શ્રીફળ આપ્યું કે તમે કાશી જાઓ છો તો આનું ફળ તમને સફળ થાઓ. શ્રીફળ આપને ત્યાં આપવામાં આવે છે કોઈ મુહૂર્તની અંદર કોઈનું સન્માન કરતા એ માટે આપવામાં આવે છે કે આનું ફળ તમને મળે. કાશીના કથાઓ જે છે ને કથાનો યોગ મેં તમને
ફોર્મ્યુલા છે. જીવન કેમ જીવવું એ માટેની ફોર્મ્યુલા છે. શું સન્માન એમનું કરવામાં આવ્યું. હા, રાજા પોતાના સિંહાસન પરથી ઉભા થયા. રાજાએ ગોળની સામે હાથ જોડ્યા અને રાજાએ કહ્યું, મને કઈ સદબોધ આપતા જાઓ. તમે એક એક પગલું તપાસો. મારી પાસે એટલો સમય નથી કે હું તમને કથાના એક એક પગલામાં લઈ જઉં. એ કરવાનું કામ તમારું છે. તમે એક દાડો 1 કલાક એવો કાઢો કે તમને જે કથામાં રસ હોય ને એમાં પગલે પગલે તમે ઉભા રહો કે આમાં ભગવાનને શું કહેવું છે, આમાં શું કહેવું છે. જો તમે મને બોધ આપો એ માંગવા માટે ઉભા થવું પડે. અરે બેઠા બેઠા આમ પગલા આમ ખરી ગયા કઈક કહો જરા, જાઉં છો ને તો બોધ આપતા જાય. ના કહેવાય, ના કહેવાય. બોધ મળે નહીં. બોધ મળે તો લાગે નહીં, લાગે તો પ્રગટ થાય નહીં. ઉભા થઈ હાથ જોડી અને બોધ માંગવો જોઈએ. તો તે રાજા હોય કે મહારાજા હોય, તેની પાસે બોધ માંગવો હોય ને શું તો ગુરુ ભૂમિકા હોવી જોઈએ. અને જયારે બોધ માંગ્યો વિક્રમ રાજાએ તો એ વખતે ગોળે એમને બોધ આપ્યો. ગોરે એક દુહો કહ્યો. એ દુહો એ સૂત્ર છે. તમે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જેમ સૂત્ર કહીએ એવી રીતે એને સૂત્ર કીધું, એમ દુહો કીધું. બ્રાહ્મણ તુલસી પીપળો શું દુહો કીધો? બ્રાહ્મણ તુલસી પીપળો ગાય અને વળી ગંગા એથી અધિકું કોણ નહીં. આ સમગ્ર વિશ્વમાં આનાથી ચડિયાતું કઈ નથી. એથી અધિકું કોણ નહીં. નિત્ય રાખજે સંગ, તારી જોડે તો નિત્ય આ 5 ચીજો રાખજે. ઉભેલા એવા વિક્રમ રાજાએ ફરીથી હાથ જોડીને મથક નમાવ્યું. હું તમારો સ્વીકાર કરીશ. સમજાય? અહીંયા રોકાઈ જઈએ આપણે દર વખતે સ્ટેશને રોકાતા છીએ. તમે ગાડી ઉભી રાખો, રોકાઈ જાઓ. ના, તમે જિજ્ઞાસુ હો ને ધર્મ મિત્ર પાસે બોધ માંગો એ નવકાર જ આપે, બીજું કઈ આપે નહીં. એ નવકાર જ છે. આ નવકાર જ છે. પંચપરમેશથી ભગવાન તો જ આપવામાં આવે. બ્રાહ્મણ એટલે બ્રહ્મ ભાવ જેનો પરિપૂર્ણ પ્રગટ થઈ ગયો છે. નમો સિદ્ધાણ સિદ્ધનું સિમ્બોલ છે. તુલસી જીવનની વિશુદ્ધિ કરવામાં અને સ્વાસ્થ્ય સારું રાખવામાં બધી રીતે સહાયક થાય એવું કોઈ તત્વ હોય તો તુલસી છે. તુલસી એ વિષ્ણુની શક્તિ છે. અરિયંત નમો અરિયંતાણ. મોક્ષ માર્ગમાં એ પરમ સહાયક તત્વ છે. આપણે ત્યાં સંસારમાં સ્વાસ્થ્યમાં આરોગ્ય હોય લાભમ. લોકસભામાં આરોગ્ય શું માંગ્યું? સાહેબ મારી તબિયત જરાક સારી રહે એમ. હા, આરોગ્ય એટલે આત્માનું આરોગ્ય માંગ્યું છે. મારામાં દુર્ભાવો મંદ હોય અને એ લાવવામાં બાહ્ય આરોગ્યમાં સહાયક તત્વ કોઈ હોય તો તુલસી છે. આભ્યંતર આરોગ્યમાં સહાયક તત્વ કોઈ હોય તો અરિયંત છે. તુલસી નમો અરિયંતાણ. પીપળો અસ્વસ્થ હવા એને થઈને આવે ને તમને બળ આવે. તમે ગામડામાં રહ્યા હો ને જો પીપળાના ઝાડ નીચે સમજ્યા ને જો તમે રહ્યા હો ને, હું અત્યારે વનસ્પતિ શાસ્ત્રના એટલા ઊંડાણમાં જવાનો પ્રયત્ન નથી કરતો, આચાર્ય છે. ગાય ઉપાધ્યાય છે. નમો ઉવજ્જાયાન. આ કથા છે ને કામધેનુની કથા છે. આ કથાનું નામ કોઈ હોય કામધેનુની કથા, સ્વાધ્યાયની કથા છે, ઉપાધ્યાય તત્વની કથા છે કે સ્વાધ્યાય જીવનમાં કેટલું મહત્વનું છે. અને એ ગાય છે
હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને પરદેશીઓ હસતા હોય છે. ગાયના પૂંછડાને આંખે લગાડે આ લોકો હિન્દુ. આમ હોય તો ગાય, ભાઈ ગાય એ ઉપાધ્યાય તત્વ છે. અમે એની પાછળના રહસ્યને જાણતા નથી, જોયું નથી. ગાયના 5 પવિત્ર ગણાય છે. શું ગાયનું છાણ અને ગાયનું મૂત્ર અને બધું પવિત્ર ગણાય છે ને ઉપાધ્યાયના 5 અંગ સ્વાધ્યાયના અંગ છે. અને ગંગા નમોલો એ સબચાવ. ગંગા એટલે ગંગોત્રી પાસે ગંગા નદી છે? ના ભાઈ ના. ગંગા એટલે પરોપકાર. બીજાની તકલીફ દૂર કરવા માટે આપણે ઉપયોગી થવું. નમોલો એ સબત આવડું. સાધુ કોણ છે? જગતના જીવોનું દુઃખ દૂર કરવા માટે સાધના કરે એ સાધુ. જગતના જીવોનું દુઃખ દૂર કરવા સાધના કરે એ સાધુ. મેં તમને કહ્યું છે, હું ફરીથી કહું છું, 10મી વાર કહું છું, ભગવાનની વાત સિવાય મારા ઘરની કોઈ વાત નહીં કરું. આ જગ્યા ઉપર બેસી આમની સાક્ષીએ, પરમાત્માની સાક્ષીએ પ્રભુએ કીધેલી વાત કહી. સર્વ શબ્દ મૂકવામાં આવ્યો. સર્વ માટે સાધના કરે એ સાધુ. સર્વ પ્રકારની સાધના કરે એ સાધુ. પોતાના સર્વ સાધનો વડે સાધના કરે. સર્વ સાહુ એટલે એની વ્યાખ્યા આપી છે. 108 વ્યાખ્યા છે. 108 વ્યાખ્યા. એ સાધુ કહેવાય. વેદ પહેરવાથી સાધુ ન કહેવાય. થાય એનું પાલન કરે એ સાધુ કહેવાય. ગૌતમ સ્વામી નવકાર ગણતા હશે તો નમોલો એ સબત સાહુને બોલતા હતા? નહીં બોલતા હોય. કોણ સાધુને ગૌતમ સ્વામી વંદન કરે છે? નમોલો એ સબત સાહુને. આચાર્ય એટલે આચાર્ય પ્રોફેસર હોય ને કોલેજમાં એ લખાવે પોતે. આચાર્ય કિરણભાઈ. આચાર્ય કિરણભાઈ ને નમો આયરિયાણામાં ના ગણાવાય નહીં, બિલકુલ ના ગણાવાય. પાંચે પંચ પરમેષ્ઠી છે. એમને કહ્યું નિત્ય રાખજે સંગ. તું સતત તારા હૈયામાં રાખજે. તું સતત એનો સંપર્ક રાખજે. પંચ પરમેષ્ઠી ભગવંતોનો સંપર્ક સતત રાખજે. ધર્મમિત્ર આ શિખામણ આપે. અને વિક્રમ અમલમાં મૂક્યા વગર રહે નહીં. નગરમાં ઢંઢેરો પીટાડો. કોઈ પણ બ્રાહ્મણ દુઃખી નહીં રહેવો જોઈએ, તકલીફમાં નહીં રહેવો જોઈએ. બ્રાહ્મણોની કેટલી બ્રાહ્મણની એટલી સિદ્ધ ભગવંતની સેવા છે હૃદયમાં. તમે તત્વમાં જજો, નહીં તો વાર્તામાં રહી જશો. તમે ઘેર તુલસીના કુંડા મૂકવામાં આવ્યા. હૃદયમાં હરિયંતની સ્થાપના કરવામાં આવી. કથામાં તો આ જ આવે. બાહ્ય કથામાં 3 ડાયમેન્શનમાં શું આવે? તમે 3 ડાયમેન્શનમાંથી 4 ડાયમેન્શનમાં જજો. કથાની અંદર તો આવ્યું 5,000 પીપળાના ઝાડ વવાવ્યા. એટલે સમજ્યા ને? જ્યાં આચાર્ય ભગવંતો હતા એમને અનુકૂળતા કરી આપી. ગાયો માટે જમીન અને ખેતરો અને ઘાટ થતું હોય ખુલ્લું મૂક્યું. ઉપાધ્યાય ભગવંતો માટે સ્વાધ્યાય કરવાની અનુકૂળતા કરી આપી. અને દરેક લોકોને ગંગા નદીમાંથી સ્વચ્છ જળ લાવી અને દરેક જણ ઘરમાં ગંગાજળ વાપરે, સત્સંગ કરે, સાધુ મહાત્માઓની સેવા કરે, ભક્તિ કરે. પંચ પરમેશ્વરી ભગવંતોની આ ભક્તિ છે. આ ભક્તિ છે. એક મહત્વની વાત છે પણ કહી દઉં. વિક્રમ મજા કરે. વિક્રમ એ છે, વિક્રમ આપણે બનવાનું છે. મેં ગઈકાલે સ્વાધ્યાયમાં તમને કહ્યું વિક્રમ એટલે વિશેષ પ્રકારે પરાક્રમ ફોરવે એવો ચોથા ગુણસ્થાન પર રહેલો સમ્યક દ્રષ્ટિ આત્મા એ વિક્રમ છે. અને એ જયારે પૂછે હાથ જોડીને મને કઈ બોધ આપો ને, કરવાનો છે તો જ પૂછે, નહીં તો પૂછે નહીં. અમે ઘણી વાર કોઈ મળે તો કહીએ સમજ્યા ને કે મને કઈ બોધ આપો તમે.
પછી હું જોઉં કે ફાવશે, આ ફુરસદે ફાવશે, ફુરસદે ફાવશે તો ફુરસદે કરીશું. ભૂત લાગે નહીં કોઈ દાડો, કોઈ દાડો લાગે નહીં. સમજ્યા? વિક્રમ માંગે તો વિક્રમ આચરે. સમય દ્રષ્ટિ આત્માની અંદર આ ક્વોલિટી હોય છે અને એને આચરી બતાવે. શું આ સ્વાધ્યાયની ભક્તિ હતી, સ્વાધ્યાયની ભક્તિ કથા અહીંથી શરૂ થાય છે. હવે શરૂ થાય છે કે આ તો કથાનું ફ્રેમવર્ક છે. આ કથાનું માત્ર ફ્રેમવર્ક છે. આપણે દેરાસર અહીંયા દરવાજે બહાર આવી ગયા ને આ ગલીમાં આવીએ ને હજી આપણે દેરાસર મંદિર આવ્યા, કામધેનુની કથા નથી આવી. અને અહીંયા શું બને છે? એક વખતે શિવની પૂજા કરવા માટે, શિવ એટલે હરિયંત, તમ શંકરોશી ભુવનત્રય શંકરત્વ, સારા જગતને સુખ કરે એ શિવ છે. વિક્રમ રાજા શિવની પૂજા કરવા ગયેલા. નગર બહાર મંદિર હતું, સંવત્સર નગર બહાર જ હોય. અને નગર બહાર થી જયારે ગામમાં પ્રવેશ કર્યો ત્યારે એને જોયું કે એ ગાય કિચડમાં ખૂંચી ગયેલી, દુખી દુખી થઈ ગયેલી, આંખમાં આંસુ આવી ગયેલા. આપણી પરિસ્થિતિ છે ત્યારે સ્વાધ્યાય રૂપી ગાય કિચડમાં ખૂંચી ગઈ. સમજ્યા? ઉદાસને પૂછ્યું છું, સ્વાધ્યાય કરો છો? સમજ્યા? 9.5 જણ ના પાડી. ગોવર્ધનભાઈ મૂકો મળે તો હું સાંભળી લઈએ. ક્યારે સાંભળો? 2-3 મહિને કોઈ વાર ચાન્સ આવે ત્યારે. સ્વાધ્યાય નથી. દાંતન રોજ કરો કે 2-4-5 મહિને કરો. અને મળ વિસર્જન માટે જાઓ એ 15 દાડે જાઓ કે 4 દાડે જાઓ? ના, એ તો રોજ જવું પડે. સ્વાધ્યાય જીવનની અંદર નિત્ય કરવાની વસ્તુ છે. નિત્ય થવી જોઈએ. જીભ પરથી તમે મેલ ન ઉતારો તો ચાલે ને, દુર્ગંધ મારશે. 3 દાડા સુધી ન ઉતારો, સ્વાધ્યાય ન કરો તો મનનો મેલ નીકળે નહીં. સ્વાધ્યાય સ્વનું અધ્યયન છે. ચોપડી લઈને બેસવાનું નથી કે સ્વાધ્યાય એટલે તમે કોઈ બુક લઈને બેસો તો તર્ક સૂત્ર. સ્વાધ્યાય તમે તમારો પોતાનો વિચાર કરો, તમે તમારામાંથી બહાર નીકળો, તમે તમને તમારાથી અલગ થઈને જુઓ. હું કિરણભાઈને જોઉં, કિરણભાઈ કઈ રીતે બોલે છે, ક્યાં અહંકાર આવે છે, ક્યાં લોભ આવે છે, ક્યાં એમનો ગુસ્સો આવે છે. હું કિરણભાઈને જોઉં, એ સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાય છે. કિચડમાં ગાય ખૂંપી ગયેલી હતી, હાથથી ઉભો રાખ્યો, વિક્રમ રાજા નીચે ઉતર્યા. એ હાથી ઉપર જ હોય. અમે હાથી ઉપર છીએ. પૂજા કરીને આવે તે અભિમાન નો હાથી છે, અહમ નો હાથી છે. સ્વાધ્યાય તો થઈ શકે કે અહમના હાથીને બેસાડવામાં આવે. તમે પ્રવૃત્તિ ભાવ પર જે જોવા, મને ચાવી જ આપવી છે. હું તમને સિંહાસન બત્રીસીની કથાઓ સંભળાવવા નથી આવ્યો અહીંયા. તમે સિંહાસન બત્રીસીની કથા પાછળ શું રહસ્ય છે એ જોઈ શકો. અને મેં તમને કહ્યું છે, શું કોઈ ચોપડીમાં લખવામાં નથી આવ્યું. આ મહાત્માઓ પાસેથી મળ્યું છે. તમને મળશે નહીં, તમને નહીં મળે. તમે જો નહીં લો, નહીં મળે. તમને કોઈ વાર થતી તો કોઈ ચોપડી આપણે વાંચી લઈશું. કિરણભાઈ જેમાંથી વાંચ્યું હશે? ના ના ના, કિરણભાઈને મહાત્માઓના મુખ્ય સાંભળવા મળ્યું છે. મહાત્માઓને મુખ્ય સાંભળેલું તમે કિરણભાઈ પાસેથી જો સાંભળી લેશો તો ચાવી તમારી ઉગડી જશે. નીચે ઉતરી અને વિક્રમે પોતે ગાયને બહાર કાઢી. બીજા નોકર ચાકરો બધા મદદમાં લાગ્યા. ગાયને બહાર કાઢી, એને ધોઈ, એને નવડાવી, એને સાફ કરી. શું ગાય પ્રસન્ન થઈ. રાજા પોતે મહેલમાં લઈ આવ્યો. કિચડમાં પડી ગયેલી આ ગાયને હૃદયરૂપી મહેલમાં લઈ જવાની છે. આપણે અહીંથી શરૂ થાય છે. મારે ને તમારે વિક્રમ બનવાનું છે. વિક્રમ કઈ રીતે બનાય એ તો આ કથા પૂરી થશે ત્યારે એની ફોર્મ્યુલા પૂરી થશે.
નતર પછી કોઈ સ્ટેશન આપને રાખવું પડશે, જંકશન તરીકે રાજકોટ કે અમદાવાદ કે કઈ શું, તો જ કથા પૂરી થઈ શકશે. કથા આપણે પછી પૂરી કરશું આવતીકાલે. તો એ કાઢીને મહેલમાં લઈ જઈને સમજ્યા ને, પહેલા તો એને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું, ઉષ્મા આપવી જોઈએ. ભક્તિ રૂપી ગરમ પાણી છે. આ સ્વાધ્યાય સામાન્ય વાત નથી, ભક્તિ થવી જોઈએ આપણને. રેતવી વસ્ત્રે એને ઓડાડ્યું. બધાની પાછળ અર્થ છે, અર્થ છે, અર્થ. જો એક અર્થ કરવા જવું ને, મેં મુંબઈમાં ચોપાટી ઉપરના વાર્તાલાપમાં આ કથા દર વખતે 1.25 કલાક પ્રમાણે 8:30 શરૂ થાય ને 9:30 પૂરી થાય, 6 અઠવાડિયા સુધી ચલાવી છે. હવે મારે એને 2.5 કલાકમાં પૂરી કરવી છે અત્યારે. એટલે તમે સમજી શકશો. એટલે તમે એની પાછળ તમે જવા પ્રયત્ન કરજો. શું તમે જવા પ્રયત્ન કરજો? અને એ હું 1.5 કલાકમાં પૂરી કરું છું. અને કારણ કે એ લોકો તો ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં વસનારા છો. તમે બધા એટલા બધા હોશિયાર છો ને કે ત્યાંથી આટલા 1000 માઇલ દૂર અહીંયા આવી અને અહીંયા ધજા રોપીને બેઠા છો. તમે મને ખુશી છે, તમારી ઇન્ટેલિજન્સ માટે મને ખુશી છે. એટલે તમે જઈ શકશો, પણ તમે અંદર જજો આની પાછળ. અને દરરોજ એને ઘાસ પોતે રાજા જાતે નીરતો, ઘાસ પોતે નીરવું પડે. સ્વાધ્યાય આપણે કરવાનો છે. ગાય દરરોજ રાજા કહેતો કે અહીંયા આપણે નીરવું, પરંતુ ગાય હરતી ફરતી હોવી જોઈએ. તમે શ્લોકો વાંચો ને, મને આશ્ચર્ય થઈ ગયું છે ઘણી વાર કે ચરવા માટે ગામની બહાર જવી જોઈએ. ના ના, હું તમને પૂછું છું પ્રેમથી, તમે એટલા ભાવથી આ સાંભળો છો ને આપણે સ્વાધ્યાય, એનો શું અર્થ થાય? તે ગાય બહાર જવી જોઈએ. બહાર જવી જોઈએ એનો અર્થ એ છે, જૈન ધર્મના સિદ્ધાંતોને તમારે જગતભરના સિદ્ધાંતો સાથે ચકાસણીમાં મૂકવા જોઈએ. વિજ્ઞાન સાથે એની તુલના થવી જોઈએ. કારણ કે એ ન થાય એ કાય નહીં. તો હું તમને પૂછું છું કે કથામાં વિક્રમ રાજાને ભાઈ શું ખોટ હતી કે નાના બહાર જાય ને તો એટલું ઘાસ તો બચે આપણા ઘરનું? બિલકુલ નહીં. તત્વ છે એમાં. તો જ તમને દ્રઢતા આવશે. જિનેશ્વર ભગવાનના સિદ્ધાંતોને કસી જોવા પડશે. મેં એ દાડે તમને યશોવિજય મહારાજનું જેમ કહ્યું એમ, શાસન ફરીથી કહું છું, શાસન તાહરું અતિ ભલું. યશોવિજય મહારાજ ગાયને ચરવા મોકલતા હતા બહાર. શાસન તાહરું અતિ ભલું. તારી આ વ્યવસ્થા સર્વશ્રેષ્ઠ છે. નહીં કોઈ જગ તત્સ સરખું રે. એની તુલનામાં આ જગતમાં કઈ મૂકી શકાય નહીં, કોઈ આવી શકે નહીં. યશોવિજય મહારાજ કહે છે, તિમ તિમ ભાવ વધે ઘણો, જીમ જીમ જુગતી શું પરખું રે. યુક્તિ વડે એને પારખું છું એમ ભાવ વધતો જાય છે. એ ગાયને બહાર ચરવા મોકલવાની વાત છે. અને એ વખતે એક બનાવ બને છે. એક દિવસ પછી એક દાડો આવે છે, એ કથા ત્યાંથી શરૂ થાય. હું મારા દરેક વાર્તાલાપમાં કહું છું કે એક દાડો આવશે, એ કસોટીનો દિવસ આવે છે. એક દાડો ગાય છે ચરવા ગઈ, આવી ગઈ નહીં આવે. રાજાને એકદમ ચિંતા થઈ ગઈ. રાણી અને રાજકુમાર રડવા લાગ્યો. બનાવ શું બન્યો? ગાય જયારે જંગલમાં ચરવા ગઈ, એ વખતે એક વાઘ આવી પહોંચ્યો. એ વાઘ ગાયને કે તને ખાઈ ગયો. આ વાઘ કોણ હતો? ઇન્દ્ર સભાની અંદર એક વખતે ઇન્દ્ર દેવતા સિંહાસન ઉપર બેઠેલા, ત્યારે નારદજી આવી પહોંચ્યા. નારદજી એ લાઈવ લિવિંગ ન્યૂઝપેપર છે. બધા સમાચાર આમથી આમને આમથી આમને દર વખતે નારદજી લાવે. નારદજી ચાવી છે. શું અત્યારે આપણે નારદજીમાં ઊંડા નથી ઉતરતા કે તત્વથી નારદજી શું છે, આપણામાં નારદજી કોણ અત્યારે બાજુ પર રાખીએ છીએ. નારદજી આવે.
અને નારદજીએ પ્રશંસા કરી. ભૂલોક ઉપર, પૃથ્વી ઉપર વિક્રમ જેવો કોઈ રાજા થવો નથી. દેવલોક પણ એની પાસે ઝાંખવું પડે છે. ઇન્દ્ર રાજા સાંભળી, ઇન્દ્ર રાજા કે તમે શું કહો છો? હે ઋષિ શ્રેષ્ઠ, તમે આવી પ્રશંસા, ચોથા ગુણતાનક ની પ્રશંસા જેટલી કરો એટલી ઓછી છે. ચોથું ગુણતાનક મોક્ષનું ગુણતાનક છે. તમે ચોથું પ્રાપ્ત કર્યું, મોક્ષ આવે આવે ને આવે છે. આ એનું રહસ્ય, જાગ્યા વગર રહે નહીં. વહેલું મોડું અર્ધ પૂતગલ પરાવર્તમાં મોક્ષ પ્રગટ થઈ જાય. ઇન્દ્ર મહારાજાએ કહ્યું, હા, પરીક્ષા કરવી જોઈએ. તો પરીક્ષા કોનાથી થાય? કામધેનુ ગાયને ઇન્દ્ર મહારાજાએ બોલાવ્યું. કામધેનુ ગાયને કહ્યું, વિક્રમ રાજાની પરીક્ષા કરજો. જો પરીક્ષા બે પ્રકારની થાય છે. કોઈ દેવતાને ઈર્ષા થાય એને પરીક્ષા કરી. સંગમે પરીક્ષા કરી ભગવાન, એ રીતે કરી. અહીંયા કામધેનુ છે, એ જેવી પ્રશંસા વિક્રમ રાજાની થઈ રહી છે એવું તત્વ વિક્રમ રાજામાં છે કે નહીં, એ માટે પરીક્ષા કરવા કામધેનુ આવે. કામધેનુ વાઘનું રૂપ લીધું. વાઘનું રૂપ લઈ અને આ જે ગાય હતી, ગાય એ વિક્રમ રાજાનો સ્વાધ્યાય છે. કામધેનુ છે કોસ્મિક સ્વાધ્યાય છે. સ્વાધ્યાયનું જે એબ્સ્ટ્રેક્ટ તત્વ છે એ સ્વાધ્યાય એ કામધેનુ છે. આપણો સ્વાધ્યાય એની તુલના દરેક જણ સ્વાધ્યાય કરનાર માનતો છે મારું સત્ય છે. આપણે બે, તમે સ્વાધ્યાય કરતા હો અને હું કરતો હું, તમે આ કરો એ બરાબર નથી, મારું સાચું છે. તમે મને કહેતો કિરણભાઈ તમારો શું સાચો હતો, અમારો સાચું છે. ના, એની કસોટી કઈ રીતે થશે? અને એ ભાગ સ્વરૂપે આવીને એને કહ્યું કે હું તારું ભક્ષણ કરીશ. પેલી ગાય કેવા લાગી, તને મારું ભક્ષણ કરવું હોય તો તું ભલે કરે, પણ હું એક વખતે વિક્રમ રાજા પાસે જઈ આવું, કારણ કે મારા વગર રાજકુમાર ભોજન નહીં કરે. રાણી માતા ચિંતા કરતા હશે અને સ્વયં વિક્રમ ના પોતે મને શોધવા માટે નીકળશે. તમે ઊંડે જજો, આ સબ્જેક્ટિવ લેજો. સ્વાધ્યાય ન થયો હોય તો એટલું તલ પાપડ થાય છે આપણને કે ચેન ન પડે. તમે રાજકુમાર અને રાણી અને ત્રણે વિક્રમથી જુદા નથી. મન છે રાજકુમાર છે અને બુદ્ધિ છે રાણી છે આપણી અંદર, અને વિક્રમ એ મારો આત્મા છે. મને જે વખતે સ્વાધ્યાય ન થયો એ વખતે મને બેચેની થાય કે આજે સ્વાધ્યાય નહીં થયો. આજ હજી અમારામાં એ છે જેને નિયમ હોય ને કે ભગવાનના સવારે ઉઠીને દર્શન ન કર્યા તો થાય ઘરે આ દર્શન નહીં થયા ભગવાન, એવું જાણું છું. પણ સ્વાધ્યાય વધારે જીવંત છે, વધારે જીવન છે. હું અહીંયા બેસીને શાસ્ત્રીય વાત કરું, ભગવાન કરતા જીનવાણી વધારે જીવન છે. 14 રાજલોકની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ હોય તો મધ્યલોક છે. મધ્યલોકમાં અઢીદ્વીપ છે. અઢીદ્વીપમાં પણ આખા કોસ્મોસમાં કઈ શ્રેષ્ઠ હોય તો સમવસરણ છે, અને સમવસરણમાં શ્રેષ્ઠ હોય તો જીનેશ્વર પોતે છે, અને જીનેશ્વરમાં શ્રેષ્ઠ હોય તો જીનવાણી છે. જીનવાણી છે તો જીનેશ્વરની વેલ્યુ છે. જીનવાણી ન હોય તો જીનેશ્વરની વેલ્યુ ન હોય. મેં તમને કહ્યું એમ, આ ટ્યુબલાઇટની અંદર પ્રકાશની વેલ્યુ છે. પ્રકાશ ન હોય તો જીનેશ્વર હોય, પણ એ મૂંગા હોય, એ કે હું બોલું જ નહીં. મહત્વ જીનવાણીનું છે. અહીંયા બસ વિક્રમ રાજા એની શોધ કરવા માટે વિક્રમ રાજા આવી પહોંચ્યા. સમય પૂરો થઈ જવા આવ્યો છે, આપણે બતાવીએ ને સ્ટેશન હવે આવી જાય એટલે આપણે સ્ટેશન ઉભું રાખીએ છીએ કે તરત જ વિક્રમ રાજા નીકળ્યા. વિક્રમ રાજા નગર બહાર આવ્યા, જોયું વિક્રમ રાજાએ પોતાની ગાય પેલા વાઘની સાથે વિવાદ કરી રહી છે. એ કહેતી હતી મને એકવાર જવા દો, પાછી આવી તમારું ભક્ષણ કરી લેજે. વિક્રમ રાજાએ કીધું મારી સાથે યુદ્ધ કર. વાઘે કહ્યું
મારા કુટુંબના ભરણ પોષણ માટે હું આનું ભક્ષણ કરું છું. વિક્રમરાજાએ કીધું તને ભૂખ લાગી છે એટલે મારું ભક્ષણ કરે ને બદલે તમે ઉડે જજો. હા, તમે સ્વાધ્યાયને એટલો કિંમતી સમજો છો. સ્વાધ્યાય એ પ્રાણ છે. એ વ્યાગ એ જે વાઘ હતો એને કહ્યું કે તારા એકલાથી શું મારું પેટ? ગાયનું ભક્ષણ કરવું ને તો પેટ પણ ભરે, તારે એકલાથી શું ભરે? વિક્રમે કહ્યું કે હું મારી રાણીને મારા કુંવરને લઈને આવું. વાઘ હસવા લાગ્યો. વાઘ કે તને એટલો વિશ્વાસ છે કે તારી રાણીને તારો કુંવર બે માની જાય? ચોક્કસ વિશ્વાસ છે કે રાણી એ મારી રાણી છે ને કુંવર મારાથી થયેલો કુંવર છે, મારો કુંવર છે. હું મન બુદ્ધિની વાત કરું છું. હા, મને એ વિગતો નથી કે તમે વિગતો ગમે ત્યાં મેળવી લેજો. આપણે એક પછી એક પગથિયા ચડવા છે. સ્વાધ્યાય નહીં આવે તો ધ્યાન નહીં આવે. આગળ આપણે ધ્યાનની વાત કરવી છે. સ્વાધ્યાય વડે ધ્યાન આવે છે, સ્વાધ્યાય વડે ધ્યાનમાં જવાય છે. અને ધ્યાનનો અર્થ તમે એ નહીં લેતા કે ધ્યાન એટલે દીક્ષા લેવી, કે ધ્યાન એટલે ઘર મૂકી દેવું, ધ્યાન એટલે કુટુંબ. અરે તમે કુટુંબ ચલાવો, ઘર ચલાવો, વેપાર ચલાવો, બધું જ ચલાવો. હા, ચોથો સ્વાર્થ લો છો એમ સ્વાધ્યાય લો, સ્વાધ્યાય કરો અને ધ્યાનમાં પ્રવેશ કરો. વાઘે કહ્યું જઈને બોલાવી લાવો તારી રાણીને અને તારા રાજપુત્ર, હું રાહ જોઈશ. વિક્રમરાજા ગયા અને લઈ આવે. એને કહ્યું આપણી ગાયને બચાવવા માટે આપણે આપણો પોતાનું ભક્ષણ આપી દઈએ છીએ, ભક્ષણ તરીકે આપી દઈએ છીએ. બંને રાજી હતા. હું ક્યાંય થોપતો નથી. કદાચ પૂરી કરું છું અહીંયા એટલે સ્ટેશન લાવું છું. આવી પહોંચ્યા ને વાત જોઈ. એને રાણીને પૂછ્યું એના દબાણથી તું આવી છે? રાણી કે મને દબાણ કેવું? અમને પ્રાણથી પણ વધુ વાલી છે. સ્વાધ્યાય વધુ વાલો છે અમને. કોણ કે છે? બુદ્ધિ. રાજકુમારને પૂછ્યું કે બેટા તું બહુ નાનો છે, હજી તું ભક્ષ થઈ જાય છે. એને કીધું મને સ્વાધ્યાય વધુ પ્રિય છે. મનને પ્રિય હોવો જોઈએ, બુદ્ધિને પ્રિય હોવો જોઈએ. કામ ધેનુએ પોતાનું રૂપ પ્રગટ કર્યું. કામ ધેનુએ ફૂલ વરસાવ્યા રાજા, રાણી અને રાજકુમાર ઉપર. કામ ધેનુએ કહ્યું હે વિક્રમરાજા, તારી કસોટી ઇન્દ્રની સભામાં તારી પ્રસન્નતા થતી. નારદજીએ કહ્યું ના, કે દેવલોકની અંદર પણ વિક્રમ જેવો થવો કપરો છે. એટલે ઇન્દ્ર રાજાએ મને મોકલ્યું. હું કામધેનુ છું અને આ ગાયને આશીર્વાદ આપું છું. પરમાત્માનો જે સ્વાધ્યાય છે વિતરાગ ભગવાને કરાવેલો. ભગવાન જયારે વિહરતા હશે અને આવતી 24મીમાં પદ્મનાભ જયારે વિહરશે ને ત્યારે સાધુઓ પણ સ્વાધ્યાય કરતા હશે. આપણા સ્વાધ્યાયને એના આશીર્વાદ મળે એ વાત હું તમને કહું છું. તમે મનમાં એ વિચાર કરો કે અમે જે સ્વાધ્યાય કરીએ છીએ એટલે સ્વાધ્યાય શરૂ કરતા પહેલા મેં તમને કહ્યું છે, પૂરું કરું છું. સ્વાધ્યાય શરૂ કરતા પહેલા મેં તમને કહ્યું છે કે તમે ગૌતમ સ્વામીને બેસાડજો. મુઠ્ઠી વાળીને જે આપણે સ્થાપના કરવાની છે ને, સ્વાધ્યાય કરો. ગૌતમ સ્વામી બેસવા જોઈએ, એની હાજરીમાં સ્વાધ્યાય થાય. હું સ્વાધ્યાય કરતી વખતે નવકાર બોલું છું, ગૌતમ સ્વામીને બેસાડું છું. ભગવાન તમે બેસજો. ગૌતમ સ્વામી જયારે બેસે ને તમને અંદરથી સ્ફૂર્ણા થાય. તમે એમ માનો છો હું બોલું છું? હું શું બોલી શકવાનો હતો? એ બોલે તો એમાં બળ છે. પરમાત્મા પોતે બોલે ને તો એમાં બળ છે. હું ને તમે બોલીએ તો એમાં કોઈ બળ નથી. શું એને આશીર્વાદ આપ્યા. એને કહ્યું કે આ તારી જે ગાય છે એને મારા આશીર્વાદ છે. એ કોસ્મિક સ્વાધ્યાય છે અને આ એક જે છે વ્યક્તિગત સ્વાધ્યાય છે. એને કહ્યું મારા અંશો એમાં ઉતરશે. તમે તમારા સ્વાધ્યાયને શંકર પરમાત્માનો સ્વાધ્યાય બનાવી દો. એની ચાવી ભરી છે આમાં. એ કામધેનુ ગાયે કહ્યું આનામાં કામધેનુના અંશ. કામધેનુ એટલે
એટલે પેલી કામધેનુની કથા આવે છે, વશિષ્ઠ ઋષિની જેટલા માણસો આવે ને ભોજન કરાવી, એ સ્વાધ્યાય છે. આપણે એના ઊંડાણમાં જતા નથી. શું એના અંશો આનામાં ઉતરે છે, હું એને આશીર્વાદ આપું છું. શું અને કે છે કે તું જા, હવે તને કહી દઉં છું, આ જે ગાય છે કામધેનુના અંશોનો અર્થ શું છે? શું આનું ઘી જેની આંખમાં આજવામાં આવશે એનો અંધાપો દૂર થશે ને. અંધાપો દૂર થશે એટલે અંધાપો તો મેં કહ્યું ને, આજે આંખના ડોક્ટરો દૂર કરે છે. અમારો અશોક શ્રોફ છે ને, એ ઘણા આંધળાને આંખ આપે છે. તમે એ નહીં માનતા? મિથ્યાત્વનો અંધાપો દૂર થશે. હા, આનું જે માખણ નીકળશે ને, એ લગાડવા વડે કોઢનો રોગ દૂર થશે. અવિરતિ અમારામાં જે છે હા, એ દૂર થશે. સમજ્યા કે નહીં? આનું જે કોઈ દૂધ પીશે, શું આનું જે કોઈ જેમ ઘી એનું છે, એનું માખણ છે, સમજ્યા ને? આ બધી ચીજો વડે એને જુદા જુદા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય આ બધું દૂર થશે. એ બળ કોઈમાં હોય તો એ સ્વાધ્યાયમાં છે. પ્રસન્ન થઈ અને કથા આપણે પૂરી કરીએ છીએ. અત્યારે હજી કથા શરૂ થાય છે. હા, એ આપણે કાલે શરૂ કરશું. એને રાજા એ લઈને જયારે જીવંત ગામમાં આખું નગરે ખુશી મનાવી, મોટો મહોત્સવ કરવા માંગો. નગર આ નગર છે. સ્વાધ્યાયની આવી કસોટી થાય ને તો આની અંદર પ્રજાજનો છે. મેં કહ્યું ને તમને રોમાંચ ઉભો થઈ જાય. આવો બનાવ બને ત્યારે તમને અંદર કઈ બની, તમે દરેક વસ્તુ બહારની અંદર લેજો. ખુતી રાજાને થઈ ગઈ, એકદમ ખુતી થઈ ગઈ. શું ઉત્સવ થઈ ગયો આખા નગરમાં. કયા નગરમાં? અવંતીમાં, ઉજ્જૈનમાં? ના, આ નગરમાં. ઉજ્જૈન આ છે. એ વખતે એક બ્રાહ્મણ હતો. હા, એ ઉદાસ હતો, એકદમ ડિપ્રેસ હતો. રાજા એને બોલાવ્યો, કરે ભાઈ તું ડિપ્રેસ? એને કહ્યું, હા, મારા જેવો આ જગતમાં કોઈ દુઃખી નથી. બસ આપણે અહીંયા રાખીએ છીએ. સમજ્યા કે? કથાનો બીજો હપ્તો આપણે આવતીકાલે કથા પૂરી કરશું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે સ્વાધ્યાયની આટલી સૂક્ષ્મતામાં, આપણે ઘણા સૂક્ષ્મ જઈએ છીએ. મને જવું છે, નહીં તો એમને રહીશું. મને સૂત્રના અર્થ કહેવા નથી, તમે શીખી શકશો. સમજ્યા ને? મને બીજી વિગતો કર્મના ભેદ મને કહેવા નથી. શું એ તમે ક્યાંથી પ્રાપ્ત કરી શકશો? આપણે પ્રાપ્ત ન કરી એવી આ ચીજો છે, એવી આ ચાવીઓ છે કે જેથી આપણે જે કઈ ડેટા પ્રાપ્ત કર્યો હોય એને જીવનમાં લગાડી શકીએ. તમે સૌ કોઈ એને લગાડો અને આધ્યાત્મના માર્ગમાં એક પછી એક ગુણસ્થાનક ઉપર ચડો. ભગવાનને પ્રાર્થના કરું છું એક દાડો કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. અંતે મંગળ કરી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ફરીથી તમારો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આવતીકાલે આપણે 7:30 વાગે અહીંયા આ સ્વાધ્યાય આવી છે.